મહેસાણાના વિજાપુરમાં નકલી પનીર બનાવી ગુજરાતભરમાં કાળો કારોબાર ચલાવનાર પનીર માફિયા દિનેશ પટેલ આખરે પોલીસના હાથે ઝડપાયો। આ ગુનેગારે નકલી પનીર વેચવા માટે ગુજરાતથી લઈ રાજસ્થાન સુધી વિશાળ નેટવર્ક ફેલાવ્યું હતું। મહેસાણા પોલીસે માફિયાને પકડવા માટે વિવિધ ટીમો બનાવી અને સતત પીછો કર્યો, જેના પરિણામે તે ગાંધીનગરથી ઝડપાયો। દિનેશ પટેલે માત્ર નકલી પનીરનો કારોબાર જ નહીં, પરંતુ સરકારી સિસ્ટમને ખિસ્સામાં રાખી પોતાનો ગેરકાયદેસર ધંધો ચલાવ્યો। આ ઉપરાંત તેણે મીડિયાકર્મીઓ પર પણ હુમલો કર્યો, જેના કારણે વધુ ચર્ચામાં આવ્યો। મહેસાણા પોલીસે પનીર માફિયાને ઝડપી લીધો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત ફોન લાઈન પર જોડાયા છે। સંકેત, વિજાપુરનો ભાગેડુ પનીર માફિયા ઝડપાયો છે, વિગત જણાવશો। જો સર હાલ વાત કરવામાં આવે તો દિનેશ પટેલ જે પનીરનો કારોબાર કરતો હતો, નકલી પનીર બનાવીને સમગ્ર ગુજરાતમાં જુદા જુદા સ્થળો પર તે મોકલતો હતો। જે સમગ્ર મામલે ફૂડ વિભાગે જે તજવીજ કરી હતી તેના રિપોર્ટિંગ અર્થે ગયેલા બે પત્રકારો ઉપર એક હુમલો જે કરવામાં આવ્યો તેના અનુસંધાને આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ને જે તાત્કાલિક ધોરણે તેમને પોલીસ હરકતમાં આવી હતી। આ હરકતના કારણે હાલ 5 થી વધુ ટીમો જુદા જુદા સ્થળો પર ગઈ હતી, જેમાં ઉદયપુરથી લઈને ગાંધીનગર સુધીની જે તપાસ કરવામાં આવી તેમાં ગાંધીનગરથી જે એમ કહી શકે કે જે પનીરનો માફિયા છે તે માફિયા દિનેશ પટેલ હાલ ઝડપાઈ ગયો છે અને જે સમગ્ર મામલે ગઈકાલે તેમને મોડી રાતે તેની ધરપકડ કરવામાં આવી છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં આવનારા સમયમાં તેમાં રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરવામાં આવશે તેવો જાણવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।